તો ગાઈસ આજે એક તમારા માટે ઐતિહાસિક વાત લઈને આવી ગયો છું। આપણે આ મકર સંક્રાંતિ 14 તારીખે જ કેમ આવે એનો ઇતિહાસ હમણાં મારા મામા જણાવશે અને ખીહર માથે પતંગ કેમ સગાવે એ પણ જણાવશે। તો હાલો આગળ આગળ જોતા રહીજો। હા, કેમ પતંગ સગાવે? खीहर माथे पतंग सगावे एनु तो पूछो ना। हम्म, खीहर है ना, ये ऐतिहासिक त्यौहार है। हाँ, जदू पाप અને ધર્મનું કુરુક્ષેત્રમાં જદુ યુદ્ધ થયું ને, તદુ ગંગાપુત્ર ભીષ્મ પિતા બરોબર, મહાબલી જદુ યુદ્ધમાં જદુ અર્જુને રવાય રવાય બાણ માર્યા બરોબર, વિધાણો તદુ એની 100 મહિનાનું મોતને ધક્કો મારી દીધો। જમરાજા કીધું 100 મહિના પછી મારો જીવ લેવા આવી જાય, ત્યાં સુધી નહોતો। 100 મહિના બાણના ભાથામાં થઈ માણસ પડ્યા રહ્યો। બરોબર, ગંગાપુત્ર હતો ભીષ્મ પિતા। પછી ભીષ્મ પિતાને હરક મળે એ માટે આ પતંગોમાં દોરો બાંધી અને આમ ખેંચે। हाँ, આપણો સનાતની ઐતિહાસિક તહેવાર મોટામાં મોટો તહેવાર મકર સંક્રાંતિ અને આપણા એરિયાની અંદર ખીહેર પણ બોલે બરોબર, અને આને માથે વરહ કેવું થાય વરહ કેવું ન થાય એ પણ જાણવા મળે। આ વરસની અંદર થોડીક ખીહેર પૂણી છે આપણી ભાષામાં આપણે અને ખીહેર કહીએ, કાઠિયાવાડી ભાષામાં ગુજરાત રેવલમાં મકર સંક્રાંતિ બોલે। પણ આ 700 વર્ષ પહેલાંનો ઐતિહાસિક સનાતન તહેવાર છે મોટામાં મોટો। બરોબર, પતંગ ઉડાડવી કોઈ સામાન્ય વસ્તુ ને ભીષ્મ પિતાને ભગવાનને વૈકુંઠનું વિમાન મળે એ માટે સ્વર્ગનું વિમાન આમ ખેંચવા માટે પતંગ ઉડાડે। પતંગ કોઈની કાપવી ઈને પતંગ એટલે બરોબર, એટલે પતંગ આ ગરમ તમે છે। કોમ્પિટિશન હા, કરો એ નહીં રોગું આ તો કોઈ એવા વિદેશી દોરા કોઈ લાયલોનના દોરા એ વાપરવા એ બરોબર નથી। કોઈની પતંગ કાપવી ન કાપવી એ તો હવે આ યુગની અંદર છે। અને વિદેશી દોરાથી ને લાયલુંગના દોરાથી ને પક્ષીઓને કેવડું નુકસાન થાય? થાય જ ને નુકસાન ભાઈ, એ થોડા બોલે હા, પ્રાણી એટલે છે એનું ધ્યાન રાખવું પડે। બે પહેરે એ હે તો જ આપણી હે। માણસને કઈ જીવ ગમતો ને તો પક્ષીની હોય તે માણસને માથે ઘાતક જ છે। બરોબર, તો ચાલો ગાઈસ આપણે આજ મકર સંક્રાંતિ વિશે જાણ્યું અને આપણે આગળ આવા ઐતિહાસિક વિડીયો નવા જોવા માટે આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો। બન્યા રહેજો અને આગલા વિડીયોમાં મળીએ। ચાલો, જય માતાજી બધાને, રામ રામ।